તો નવરાત્રીના પર્વને લઈને સુરેન્દ્રનગરમાં માટીના ગરબાની માંગ વધી છે। સુરેન્દ્રનગરમાં બનતા માટીના ગરબાની માંગ રાજકોટ, મોરબી, પોરબંદર, સુરત અને જૂનાગઢ સુધી પહોંચે છે। સુરેન્દ્રનગરમાં 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના ગરબા બનાવાય છે। ગરબા પર ઝાલર ટીકી લગાવીને ગરબાની શોભા વધારાઈ છે। માટીના ગરબાની માંગ વધતા માટીકામ કરતા ઉદ્યોગકારો ગરબા ઉત્પાદનમાં વ્યસ્ત બન્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર નવરાત્રીને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અવનવા જે ગરબા બનાવતા હોય છે તેમના ત્યાં માટી ઉદ્યોગકારોના ત્યાં માંગ વધી છે, વિગતો શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ખેલૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। 9 દિવસ માતાજીની આરાધના કરવાની હોય છે ત્યારે 9 દિવસ અલગ અલગ ગરબાઓ માતાજીને ચડાવવામાં આવતા હોય છે અને બોલી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં લગાવવામાં આવતી હોય છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ ગરબાઓ છે તેની બનાવટમાં હાલ તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સિરામિકના ઉદ્યોગો છે અને ખાસ કરી માટીકામ કરતા પ્રજાપતિ સમાજના લોકો છે તે આ ગરબાનું ઉત્પાદન કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની બજારમાં 5 થી લઈ અને 500 રૂપિયા સુધીના માટીના ગરબાઓ ઉપલબ્ધ છે। પૌરાણિક પરંપરાથી આ માટીના ગરબાઓ માતાજીને ચડાવ્યા બાદ અને માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રીનો પ્રારંભ દરરોજ 9 દિવસ થતો હોય છે। ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં આ જે માટીકામ કરતા લોકો છે, ઉદ્યોગકારો છે, તેમના દ્વારા આ ગરબાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। દૈનિક 1.5 લાખ જેટલા ગરબાઓનું ઉત્પાદન કરી અને સુરેન્દ્રનગરના જે માટીકામ સાથે જોડાયેલા ઉદ્યોગકારો છે, પોરબંદર, મોરબી, સુરત, જામનગર, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ ગરબા પૂરા પાડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ગરબા ઉપર ટીકી તેમજ આભૂષણો તેમજ અલગ અલગ પ્રકારના જે શોભાના ચિત્રો લગાડવામાં આવી રહ્યા છે। માતાજીની આરાધના હોય તે માતાજીના ફોટો પણ આ ગરબા ઉપર લગાવવામાં આવી રહ્યા છે અને સુશોભિત કરી અને આ ગરબાઓનું વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે રોજ 1.5 લાખ જેટલા ગરબાઓનું સુરેન્દ્રનગર જિલ્લામાં માટીના ગરબાઓનું ઉત્પાદન કરી અન્ય જિલ્લાઓમાં પૂરું પાડવામાં આવતું હોય છે। ત્યારે અંદાજિત સુરેન્દ્રનગર જિલ્લાના 400 થી વધુ ઉદ્યોગો હાલ આ ગરબા કામ માટે કામે લાગી ગયા છે અને નવરાત્રીની છેલ્લી ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આ ગરબાઓની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે અને જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરબા છે તે ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને હાલ તેજીનો માહોલ છે તે ગરબા બજારમાં પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી।